પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું વાંટા વછોડા ગામ આશરે 3000 જેટલી વસ્તી ધરાવે છે। આ ગામમાં 7 વોર્ડ આવેલા છે। ગામના લોકો ખેતી અને મજૂરી કામ સાથે જોડાયેલા છે। પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વર્ષોથી અસ્તિત્વમાં છે। હાલમાં તેમાં કેટલાક અન્ય પરા વિસ્તારના ગામો પણ જોડાયેલા છે। હવે અન્ય ગામોને પણ નગરપાલિકામાં જોડવાની હિલચાલને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। શહેરા નગરપાલિકામાં વાંટા વછોડા ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવાને લઈને વિરોધ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને સરપંચને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર કક્ષાએ પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે। લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમારું ગામ ખેતી અને ગ્રામ્ય જીવન પદ્ધતિ પર આધારિત છે અને ગામના લોકો અમારા પરંપરાગત ગવર્નન્સ પંચાયતી રાજ હેઠળ રહીને વિકાસના કામો કરવા માંગી રહ્યા છે। અહીંના વિરુદ્ધ કામ કરવું અમારી સ્વતંત્રતા અને પંચાયતી હક્કો વિરુદ્ધનું છે। આ મામલે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર સહિત લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં 100 થી વધુ ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે। વાંટા વછોડા શું પ્રશ્ન છે તમારો? નગરપાલિકામાં ગામ જાય છે સાહેબ, એટલે અમારે નગરપાલિકામાં જવા દેવાનું નથી। અમારું ગામ કેમ નથી જવા દેવાનું? નગરપાલિકામાં જઈએ તો સાહેબ ઘર વેરો, જમીન વેરો, કચરા વેરો, ઉકેડા વેરો, પાણી વેરો, પશુના પણ બાંધે એનો પણ વેરો આવે। તો અમે અમારે આ પંચાયતનો વેરો ભરી નથી શકતા, તો અમે એ વેરા કઈથી ભરીએ? સારો સાહેબ, આ ગૌચર હે, અમે પશુ ચારીએ, ગાયો ભેંસો ને ઘાસ પણ તઈથી વાઢી લાવીએ। ના, અમારું ગામ નગરપાલિકામાં ના જવું જોઈએ। કેમ ના જવું? ઢોરોનું હરોનું બધું બહુ મગજમાં જાય સાહેબ। અમારથી વેરો ભરાય ના, લોકોને ઘર વેરો ભરી નહીં શકતા, તો પછી આ બધા સફાઈ વેરો કઈ લાવે? એટલે ગામમાં લોકો જ ના પાડે અમારે કેમ નથી લાવીએ, ઢોરા ગૌચરમાં ચારીએ। હા, ગામ ના પાડે છે આખું ગામ। પછી ના ભાઈ, આપણું ગામ નગરપાલિકામાં જવું જોઈએ નહીં। વાંટા વછોડા ગામનો વતની છું અને વાંટા વછોડા ગામની અંદર નગરપાલિકા વાળા આવવાની તૈયારી કરી રહ્યા છે અને અમારે નગરપાલિકાની કોઈ જરૂર નથી। કારણ કે અમારા છોકરાઓ ભણતા હોય, એમનો એક નજીવો દાખલો જોઈએ તો નગરપાલિકા શહેરા જવું પડે અને શહેરા એના માટે કેટલા ધક્કા ખાવા પડે ત્યારે દાખલો મળી શકે છે। જેના કારણે પંચાયત અમારી નજીક હોય, ગમે તે સમયે 11 થી 5 ની અંદર અમે દાખલો લઈ શકીએ અને સરળતાથી છોકરાઓનો દાખલો મળી જાય, એ અમારો હેતુ છે।